ગૌરાંગ, ફોર ધ નોન રીઝન્સ જે રીતના આપણે વેસ્ટર્ન રિજનમાં જે અનરેસ્ટ જોઈ રહ્યા છે, પછી કતાર હોય કે ઓઇલ સપ્લાય હોય કે સ્ટ્રેટ ઓફ હોર્મસ હોય, જે આપણે આગળ જ વાત કરી, અહીંયા હવે એનર્જી સેક્ટર જેવા ગેસ કાઉન્ટર્સને અહીંયા અફેક્ટ પડતા દેખાશે. મે બી અત્યારના આપણે ગવર્મેન્ટ કહી રહી છે કે વી હેવ થોડું અહીંયા સપોર્ટ છે અત્યારના 3 થી 4 વીક માટે, પણ કઈ રીતના જોઈશું? કારણ કે આજે અહીંયા સારી એવી વેચવાલી પણ આપણે જોઈ રહ્યા, અહીંયા સારું એવું ડાઉન ટુવર્ડ મુવમેન્ટ પણ જોઈ રહ્યા છે આપણે. જે બી કાચા તેલ અને નેચરલ ગેસ પર નિર્ભર છે એ ક્ષેત્રમાં દબાણ તમને જોવા મળશે. સરકાર તરફથી તો ટિપ્પણી આવી છે, પણ બજારને મારા ખ્યાલથી સહાનુભૂતિ હજુ થઈ નથી. અને એવી ટિપ્પણીઓ બી ગઈકાલે અને એના પહેલા આપણે સાંભળી છે કે કદાચ $100 આસપાસ કાચા તેલના ભાવ જતા રહેશે. હવે આ બધું અનુમાન છે અને પરિસ્થિતિની ઉપર નિર્ભર રહેશે પ્રીતિ. આની ઉપર કોઈ બી જાતની આકલન લગાડવું, કાં તો આગળ પડતી ટિપ્પણી કરવી, કાં તો અનુમાન કરવું ઘણું અઘરું છે. હવે ઉદાહરણ તરીકે જે ક્ષેત્ર કાચા તેલની ઉપર નિર્ભર છે, ઉદાહરણ તરીકે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે, ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, પેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, ઉડાન ક્ષેત્ર છે. જે રીતના પ્રતિબંધ લાગ્યા છે ઉડાન પર, એર સ્પેસ બંધ કરી છે વગેરે, એનું બી નુકસાન એરલાઇન કંપનીઓએ ભોગવવું પડશે. અને બીજી તરફ તમે જોવા જાઓ તો ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઝમાં તમને થોડી ઘણી પરિસ્થિતિ સારી દેખાશે આવા વાતાવરણમાં. જે ક્ષેત્ર નિર્ભર નથી સીધે કાચા તેલ અને નેચરલ ગેસની ઉપર, હવે એમાં ઉદાહરણ તરીકે રક્ષા ક્ષેત્ર છે, સર્વિસીસમાં બેન્કિંગ સેક્ટર છે, આઈટી સેક્ટર છે, ઉત્પાદનમાં ફાર્મા સેક્ટર છે. તો આ બધા ક્ષેત્ર પર તમને એક સકારાત્મક અસર આવતી દેખાશે. એટલે એક આકલન લગાડવું ટૂંકાથી મધ્યમ ગાળા માટે ઘણું અઘરું છે પ્રીતિ. પણ આ બધા જ ક્ષેત્રમાં જે મેં કીધું, જે સીધે કાચા તેલની ઉપર નિર્ભર છે અને જે કાચા તેલની ઉપર નિર્ભર નથી, આ પરિસ્થિતિમાં બી અમને જે મેં ટિપ્પણી કરી કાર્યક્રમની શરૂઆતમાં, કે રોકાણ લાયક એક તક બિલકુલ બને છે. તમારી સમજદારી, તમારી જોખમ ઝેલવાની ક્ષમતા અને તમારી સમયસીમાની ઉપર નિર્ભર છે કે તમે આ તકનો તમે લાભ લે છો કે પછી તમે રાહ જોશો કે ના હજુ નીચે આવે. અને આ પરિસ્થિતિ ક્યારે બદલાય વેસ્ટ એશિયામાં, ખાડી દેશોમાં, એની ઉપર બી ટિપ્પણી કરવી ઘણી અઘરું છે. તો આ બધાની વસ્તુ અને આ થોડા અઠવાડિયા માટે, મને લાગે છે ઘણા બધા અઠવાડિયા માટે આ પરિસ્થિતિ આપણે ઝેલવી પડશે, વિશ્વભરે ઝેલવી પડશે, વિશ્વભરના શેર બજારે ઝેલવી પડશે અને આપણે ભોગવવું પડશે. પણ નિર્ણાયક તરીકે શું થશે એ આજની તારીખમાં કેવું ઘણું અઘરું છે. કારણ કે મેં જેમ કીધું, ગોલ પોસ્ટ શિફ્ટ થઈ રહ્યા છે, ટિપ્પણીઓ શિફ્ટ થઈ રહી છે, અને આક્રમણ પરિસ્થિતિ દર કલાકે વધારે પડતી આક્રમણ વાળી બનતી જાય છે. તો હતાહત થવાની પૂરી શક્યતા છે. નુકસાન કેટલું થશે એ બી હમણાં અનુમાન લગાડવું ઘણું અઘરું છે. એબ્સોલ્યુટલી. તો જે રીતે સિચ્યુએશન અનફોલ્ડ થશે ત્યારે અહીંયા માર્કેટનો સિનારીઓ પણ ચેન્જ થતો આપણે જોઈશું, કારણ કે બધે જ અનસર્ટનિટી છે.